સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં બાઇકની ઉઠાંતરી, ચોરોએ પત્રકારોને ટાર્ગેટ બનાવ્યા કે શું? અગાઉ થોડા દિવસ પહેલા એક પત્રકારની બાઇક ચોરી થઈ હતી। શહેરની સુરક્ષા વ્યવસ્થા ચર્ચામાં। મોડાસા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર ચર્ચામાં આવી છે। માલપુર રોડ પર આવેલી અનમોલ ગ્રીન સોસાયટીમાં રહેતા પત્રકાર જયેન્દ્ર મકવાણાના ઘરથી બહારથી બાઇક ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે। બાઇક નંબર GJ31F3499ને રોજની જેમ ઘરની બહાર પાર્ક કર્યું હતું, પરંતુ મોડી રાત્રે અજાણ્યા તસ્કરો તકનો લાભ લઈ બાઇક લઈને ભાગી છૂટ્યા। સવારે બાઇક ગાયબ દેખાતા સૌ પ્રથમ આસપાસ ચકાસણી કરી, પરંતુ કોઈ સીસીટીવી કે શંકાસ્પદ હિલચાલ જોવા મળી નહીં। અંતે રજૂઆત કરવામાં આવી। આ ઘટના સામાન્ય ચોરી કરતાં વધુ ગંભીર બની જાય છે, કારણ કે તે શહેરના પત્રકારના રહેઠાણે બની છે। સામાન્ય નાગરિકો બાદ હવે મીડિયા ક્ષેત્રે કામ કરતા લોકો પણ સુરક્ષિત નથી તેવું સ્પષ્ટ થાય છે।